નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 16, પાઠનું નામ છે સ્થાનિક સરકાર। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, સાચા વિકલ્પનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે। પહેલું છે, રામપુરાની કુલ વસ્તી 2,71,180 છે, તો સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા હોવી જોઈએ? ઓપ્શન એ નગરપાલિકા હોવી જોઈએ। બીજાની અંદર જવાબ આવશે ઓપ્શન સી સરકાર, ત્રીજાની અંદર ઓપ્શન ડી 15 જવાબ આવશે, ચોથાની અંદર ઓપ્શન બી આવશે અને પાંચમાની અંદર પણ ઓપ્શન બી આવશે। મિત્રો, એક ખાસ સૂચના, આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન સોલ્યુશન સ્વરૂપે જવાબ આપવામાં આવી રહ્યા છે। તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। આગળ જોઈએ, છઠ્ઠામાં ઓપ્શન ડી, સાતમામાં ઓપ્શન ડી તાલુકા વિકાસ અધિકારી, આઠમામાં ઓપ્શન બી મેયર, નવમામાં ઓપ્શન બી કમિશનર, 10મામાં ઓપ્શન સી 1, 2 અને 4। હવે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં પ્રશ્ન 2 છે, તેનો પહેલું, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે। બીજું છે, જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ એટલે કે કેટલા વર્ષની મુદત હોય છે? 5 વર્ષની। ત્રીજું છે, મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે। ચોથું છે, તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 સભ્યો હોય છે। અને પાંચમું છે, પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિ નબળા વર્ગોને ન્યાય આપવાનું કાર્ય કરે છે। પ્રશ્ન 3 ખરા ખોટા કરવાના છે। પહેલું છે ખોટું, બીજું પણ ખોટું છે, ત્રીજું ખરું આવશે, ચોથું અને પાંચમું બંને ખોટા છે। પ્રશ્ન 4 જોડકા જોડવાના છે। અની સામે બ આપેલું છે, બનો ABCD નો ક્રમ છે એ જવાબ તરીકે લખવાનો છે। પહેલું છે મામલતદાર, તો તેમાં તાલુકાના મહેસૂલી વડા, કલેક્ટર ઓપ્શન ડી જિલ્લા આયોજન સમિતિના સચિવ, મ્યુનિસિપલ કમિશનર ઓપ્શન એ મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના વહીવટી વડા અને મેયર મહાનગરપાલિકાના વડા। પ્રશ્ન 5 છે, ખોટો શબ્દ ચેકી અને બાકીનું છે નીચે જગ્યામાં લખવાનું છે। તો પહેલાની અંદર સરપંચ ચેકી દેવાનું છે, બાકી જે મેં આ બ્લુ કલર કરેલો છે એ બાકીનું છે તે સારા અક્ષરે નીચે ખાલી જગ્યા આપેલી છે તેમાં લખવાનું છે। બીજાની અંદર મહાનગરપાલિકા ચેકી દેવાનું છે અને આ ઓબ્લિક પછી જે આટલું અને આ વસ્તુ અહીંયા લખી દેવાનું છે। તે જ રીતે ત્રીજાની અંદર તાલુકા વિકાસ અધિકારી ચેકી દેવાનું છે, ચોથાની અંદર 7 ચેકી દેવાનું છે। પ્રશ્ન 6 મને ઓળખો। પહેલું, હું જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે કામગીરી કરું છું, જિલ્લા વિકાસ અધિકારી। બીજું છે, હું ગામનો પ્રથમ નાગરિક છું, સરપંચ। ત્રીજું, હું ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કાર્ય કરું છું, તલાટી કમ મંત્રી। અને ચોથું છે, હું તાલુકાનો વહીવટી વડો છું, મહેસૂલી વડો છું, મામલતદાર।
1-2 વાક્યમાં જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, તમારા વસવાટના ક્ષેત્રમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે તે જણાવો, તેમજ તેના વડા અને વહીવટી વડાનું નામ આપો. તો ગ્રામ પંચાયત છે, તેના વડા તો અહીંયા સરપંચનું નામ લખવાનું છે, અને તેના વહીવટી વડા તો અહીંયા તમારે તલાટીનું નામ લખવાનું છે. ઓકે, તો આ 2 વસ્તુ માગ્યું છે, એનું નામ માગ્યું છે, માટે અહીંયા તમારે નામ લખવાનું થશે. અહીંયા સરપંચનું નામ, અહીંયા તલાટીનું નામ. બીજું, પંચાયતી રાજના સ્તરો કયા છે? 3, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકાએ તાલુકા પંચાયત, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. ત્રીજો પ્રશ્ન છે, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા અને મહાનગરપાલિકા છે. ચોથું, જિલ્લા પંચાયતમાં કેટલા ટકા બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે? 50% બેઠકો. પાંચમો પ્રશ્ન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો મતદાર યાદી મામલતદાર સાહેબ દ્વારા તૈયાર કરવામાં આવે છે, એટલે કે મામલતદાર કચેરી મારફતે. પ્રશ્ન 8, 2-3 વાક્યમાં જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન, ગ્રામ પંચાયતની આવકના સાધનો જણાવો. તો ગ્રામ પંચાયતની આવકના સાધનમાં પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન. બીજું છે, તાલુકા પંચાયતે કરવાના કોઈ પણ 5 કાર્ય જણાવો. તાલુકા પંચાયતને શું કાર્ય કરવા પડે? તો તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવા પૂરી પાડવી, રોગચાળો નિયંત્રણની કામગીરી કરવી, ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને તેનું સંચાલન કરવું, પૂર, આગ, અકસ્માત સમયે આકસ્મિક મદદરૂપ બનવું. ત્રીજો પ્રશ્ન છે, સમરસ ગ્રામ પંચાયત એટલે શું? તો ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ એનું ચૂંટણી કરવી પડે નહીં, બધા મળી અને નક્કી કરી લે, ભાઈ આને સરપંચ બનાવો અથવા આને સરપંચ બનવું છે તો એને સરપંચ બનાવી દેવાનો. આને સમરસ ગ્રામ પંચાયતની ચૂંટણી કહેવાય. ચોથું છે, તીર્થ ગ્રામ યોજનાનો લાભ કેવા ગામને મળી શકે છે? તો છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ, માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ કે સેવન થતું ન હોય, ગામમાં સ્વચ્છતા જળવાતી હોય, કન્યા કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ. તો આ બધું તેમાં હોવું જોઈએ. પાંચમું છે, કોઈ ગામ પાવન ગામ યોજનામાં પસંદ થાય તે માટે ગામ લોકોએ શું કરવું પડે? તો તીર્થગ્રામ યોજનાની જેમ જ છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવન ગામ કહે છે. આ માટે ગામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ, ગુના ન બને તે જોવું જોઈએ. પ્રશ્ન 6, જો તમને તમારા વિસ્તારના વડા બનાવવામાં આવે તો તમે કયા કયા સુધારાઓ કરાવશો? તો હું મારા વિસ્તારના રસ્તા, પાણી અને વીજળીથી સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન આપીશ. બાળકો માટે શિક્ષણની સુવિધાઓ અને શાળાઓમાં જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવીશ. 7મું છે, જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવે છે? તો જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે. પ્રશ્ન 9, નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ આપવાના છે. પહેલો છે, ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. તો ઘરને નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામના રોડ રસ્તા બનાવવા, ગામની રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો, જાહેર મિલકતની જાળવણી કરવી, ગામમાં આરોગ્ય વિષયક જાળવણી કરવી, ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા, ગામમાં પ્રાથમિક શિક્ષણ સુવિધા, જાગૃતિ અને ફેલાવો કરવો, ગ્રામ વિકાસનું આયોજન કરવું, જમીન દફતરની જાળવણી કરવી, જન્મ મરણ રજિસ્ટર નિભાવવું. તો આ પ્રકારના કાર્યો છે ગ્રામ પંચાયતને કરવાના હોય છે. બીજો પ્રશ્ન છે, તાલુકા વિકાસ અધિકારીની કામગીરી જણાવો. તો તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે, તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે, તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી, રોગચાળો નિયંત્રણની કામગીરી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું, તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું,
પૂર, આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદરૂપ બનવું. તાલુકા વિકાસના કાર્યો પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતના કાર્યો. તો જિલ્લા પંચાયતમાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુસંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓને જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરવાનું હોય છે. આ કામગીરી માટે જુદા જુદા અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવેલી હોય છે. તે જ રીતે ચોથું, તાલુકા પંચાયતની રચના જણાવો. તો તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે, જેમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવામાં આવે છે. આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ જેવી સમિતિઓની રચના કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, મહાનગરપાલિકાએ કરવાના કાર્યો જણાવો. તો જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ, ગટર વ્યવસ્થા, સફાઈ કામ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા, તેની જાળવણી કરવી, રસ્તા પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, પુસ્તકાલય, ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, જન્મ, મરણ અને લગ્નની નોંધણી કરવી. આ દરેક કાર્યો મહાનગરપાલિકાએ કરવાના હોય છે. પ્રશ્ન 10, ટૂંક નોંધ લખો. તેમાંનું પહેલું, લોક અદાલત. તો ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈપણ કારણોથી ન્યાય મેળવવા માટે વંચિત ન રહે તે માટે લોક અદાલતોની સ્થાપના કરવામાં આવે છે. બંને પક્ષો સંમત હોય તેમજ લોક અદાલતમાં બોલાવવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. કોર્ટ કચેરીમાં લાંબા સમયની પડતર રહેલા કેસોનો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. વારંવાર મુદતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત મુક્ત કરે છે. બીજો પ્રશ્ન, પંચાયતી રાજમાં મામલતદારની ભૂમિકા. તો મામલતદારશ્રીએ શું કરવાનું હોય છે પંચાયતી રાજમાં, તેની ભૂમિકા શું છે તે અહીંયા આપેલી છે. મામલતદાર કચેરીને શું શું કાર્ય કરવાનું આ બાબતે તે અહીંયા લખેલું છે. આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો. તમારે અન્ય બીજા કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે પણ કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તેની અંદર દરેક વિષયના સ્વઅધ્યયન પોથીના દરેક ભાગની PDF મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.